ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ લઈએ સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણની અંદર દાખલા તરીકે આપણી પાસે અહીં અવરોધ છે. આ અવરોધ અલગ છે, એક બીજો એક અવરોધ આપણે લઈએ. અત્યારે બે અવરોધોનું સમાંતર જોડાણ જરાક મેળવીએ. આ આપણી પાસે બીજો એક અવરોધ છે. આ અવરોધ અલગ અલગ છે, એટલે આ અવરોધનું મૂલ્ય દાખલા તરીકે આપણે ડિસાઈડ કરી દઈએ R1 અને આ અવરોધનું મૂલ્ય આપણે ડિસાઈડ કરી દઈએ R2. આને બેટરી સાથે આપણે જોડીએ. આ આપણી પાસે બની ગઈ બેટરી. અહીંયા આપણે લગાવી દઈએ છીએ કહો. ચલો વિદ્યાર્થી મિત્રો, V1 ની બેટરી કર્લ ફોર K કી KEY કી કર્લ. અહીંયાથી આપણે પ્રવાહ પ્લસ અને માઈનસ ઇલેક્ટ્રોન આ બાજુ જશે તો ધન વિદ્યુત પર આ બાજુ જશે એવું વિચારી શકાય. મતલબ કે રહેવાજી પ્રવાહ લઈ શકાય. આ બાજુથી આ બાજુ પ્રવાહ જશે. પ્રવાહ કેટલો હશે I. અહીંયા પણ પ્રવાહ કેટલો હશે I. હવે અહીંયા એક ખાસ મેટર એ જરાક સમજવાની છે. V1 ની બેટરી છે ને તો વોલ્ટેજ એકદમ સીધા જશે. એટલે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે ને એ પણ V જ રહેશે. અને આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ કેટલો રહેશે? V. આનો મતલબ એ થયો કે સમાંતર જોડાણની અંદર અવરોધોના બે છેડા વચ્ચેના બધાના વોલ્ટેજો કેવા મળશે? સમાન. કેટલા? બેટરીના વોલ્ટેજ જેટલા. પણ પ્રવાહ બધામાં કેટલો મળશે? અલગ અલગ. કારણ કે જો અહીંથી ઉપર પ્રવાહ જશે તો થોડો પ્રવાહ ઉપર જશે, થોડો પ્રવાહ અહીંયા જશે. શું કરવા એની પણ જરાક જોઈ લઈએ આપણે. આવું શા માટે બને? પ્રવાહને જવા માટેના બે માર્ગ છે, ઉપરનો માર્ગ છે કે નીચેનો માર્ગ છે. હવે તમે જરાક એ સમજો કે જેની અંદર સમજો જરા, જેમાં અવરોધ ઓછો હોય ત્યાં પ્રવાહ કેવો હશે? વધારે. તો અહીંયા પ્રવાહ I1 હશે. દાખલા તરીકે આમાં પણ અવરોધ ઓછો હશે તો આમાં પ્રવાહ વધારે હશે. જેમાં અવરોધ ઓછો હશે આમાં પ્રવાહ કેવો હશે? વધારે. બહુ સિમ્પલ વાત છે. અને ફરી પાછો આ બંને અવરોધોનો કુલ પ્રવાહ અહીં કે પસાર થાય ટોટલ કેટલો મળી જાય છે? I. તો અહીંયા જંકશન પાસે શું થશે? તો કે જંકશન પાસે એક અલગ ઘટના બનશે. I એટલે કુલ પ્રવાહ I આ બેના સરવાળા જેટલો હશે. એટલે કેટલો હશે? I1 I2. તો ચલો આની મેઈન તો આપણે સમાંતર જોડાણની લાક્ષણિકતા લખી નાખીએ, ખાસિયત લખી નાખીએ કે સમાંતર જોડાણમાં અવરોધોના બે છેડા વચ્ચેનો PD કેવો મળશે વિદ્યાર્થી મિત્રો? બોલો તો જરા. સમાન. અને અવરોધોમાંથી વહેતો પ્રવાહ I કેવો મળશે વિદ્યાર્થી મિત્રો? અસમાન. હા, પણ જરાક નોંધવું અહીંયા જરૂરી છે. કઈ વાત? તો કે જો બેયના અવરોધો દાખલા તરીકે સરખા હોય, આનો અવરોધ 2 ઓહમ હોય અને આનો અવરોધ પણ 2 ઓહમ હોય અને અહીંથી તમે પ્રવાહ દાખલા તરીકે 12 એમ્પિયર રાખો તો ફરી પાછું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પ્રવાહ બે એક સરખો વેચાય છે. તો એ સમયે બેયની અંદર વહેતો પ્રવાહ કેવો હશે? સમાન. કારણ કે આની અંદર કેટલો હશે? 6 એમ્પિયર અને આની અંદર પણ કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? 6 એમ્પિયર. ફરી પાછો સરવાળો કરો તો 6 + 6 કેટલો એડ કર્યો તો 12 એમ્પિયર જવા દીધો તો અંદર તો 12 લીટર તો પ્રવાહ પણ કેટલો હશે? 12 એમ્પિયર. ઉભા. હવે આપણે શું લઈએ છીએ? તો કે ભાઈ આપણે તો જોઈએ છીએ સમતુલ્ય અવરોધ. તો સમતુલ્ય અવરોધ માટે જે અલગ હોય ને એને લેવાનું. કોણ અલગ છે? બોલો તો જરા. પ્રવાહ. તો શું લઈને આવીએ? બોલો તો જરા. કુલ પ્રવાહ અથવા તો કુલ વિદ્યુત પ્રવાહ I I1 I2. ઉભા. ઓહમનો નિયમ જરા બોલો તો વિદ્યાર્થી મિત્રો શું લખતા હતા આપણે? V IR. કારણ કે આમાં તો અવરોધ છે નહીં એટલે આપણે કિંમત મૂકવી પડશે અવરોધની. તો I ને આપણે કરતા કરી દઈએ તો I શું લખી શકાય? V R. તો અહીંયા શું લખી નાખું? આ તો કુલ પ્રવાહ છે તો આપણે અહીં શું લખી નાખીએ? કુલ વોલ્ટેજ V R બોલે તો અવરોધ. એટલે આ બેયનો ટોટલ અવરોધ કહેવાય, ગણી શકાય, જેને આપણે લઈશું R equivalent. ભાઈ ટોટલ અવરોધ એટલે એવું ને સમજવાનું બેયનો સરવાળો, બેયના જોડાણ જે મળે છે એનો સરવાળો. તો V R equivalent is equal to V R1 plus V R2. ચલો V કોમન કાઢી નાખો તો શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? V R equivalent is equal to V constant V R1 plus V R2. VV વોલ્ટેજ કેવા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? કેન્સલ. તો જવાબ શું આવશે? બોલો તો જરા. 1/R equivalent is equal to 1/R1 plus 1/R2. ચલો વિદ્યાર્થી મિત્રો, આ શું બની ગયું? જો બોલો તો જરા. તો કે ભાઈ
અવરોધોના સમાંતર જોડાણનું સૂત્ર. હવે સમજો કઈ રીતે પૂછાય. આનો એક અવરોધનું મૂલ્ય આપી દીધું હોય, આનો અવરોધનું મૂલ્ય આપી દીધું, દાખલા તરીકે આનો અવરોધ 2 ઓહમ છે, આનો અવરોધ છે 3 ઓહમ છે, તો આવી રીતે પૂછી શકાય R equivalent is equal to આનો અવરોધ 2 ઓહમ એટલે 1/2, આનો અવરોધ 3 ઓહમ એટલે 1/3, તો R equivalent is equal to કેટલા થશે? 2 અહીંયા જશે તો 3 + 2 3 × 6 તો કેટલા થઈ જશે? R equivalent is equal to અથવા તો 1/R equivalent is equal to કેટલા થયા? 5/6 તો R equivalent is equal to 6/5 તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? બોલો જરા. 5 * 5 1 પોઈન્ટ અને 5 × 10 તો કેટલો જવાબ આવ્યો? બોલો તો જરા. 1.2 ઓહમ જવાબ આવશે. પણ અહીંયા તમે જોયું જે સમતુલ્ય અવરોધ મળે છે ને એ નાનામાં નાનો અવરોધ કરતા પણ મૂલ્ય કેવું મળ્યું? નાનું. કારણ કે નાનામાં નાનો અવરોધ કેટલા ઓહમનો? તો 2 ઓહમનો. પણ સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? 2 કરતા બી નાનો. તો કયું વિધાન લખી શકાય વિદ્યાર્થી મિત્રો? બોલો તો જરા. સમાંતર જોડાણમાં પણ કોનું સમાંતર જોડાણ? અવરોધોનું. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ નાનામાં નાના અવરોધના મૂલ્ય કરતા પણ નાનું મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાની વાત છે, જરાક સમજો. આનો મતલબ એ થયો કે જ્યારે અવરોધનું બહુ નાનું મૂલ્ય જોતું હશે ને ત્યારે આપણે અવરોધોને સમાંતર જોડાણમાં જોડીશું, અને જ્યારે બહુ મોટું મૂલ્ય જોતું છે ને ત્યારે આપણે અવરોધોને શેમાં જોડીશું? બોલો તો જરા. શ્રેણી જોડાણમાં. ઉભા. ઓર નેક્સ્ટ વાત જરા એ સમજે. દાખલા તરીકે n અવરોધ હોય તો n અવરોધો માટે n અવરોધોને સમાંતર જોડતા કઈ ઘટના બનશે? બોલો તો જરા વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ R equivalent is equal to 1/R. અહીંયા 2 છે, અહીંયા 2 છે, એના કરતા n થશે તો 1/R1 + 1/R2 + up to + 1/R કેટલા લેવાના? n. અને જો બધા જ અવરોધોનું મૂલ્ય સરખું હોય તો n અવરોધોનું મૂલ્ય સમાન હોય તો ત્યારે શું કરી શકાય? તો આપણે જો શ્રેણી જોડાણમાં શું લખતા હતા? R equivalent is equal to nR ને હવે n ક્યાં જતો રહેશે વિદ્યાર્થી મિત્રો? બોલો જરા. ભાગાકારમાં. અહીં ગુણાકારમાં હતો તો શું લખીશું બેટા? બોલો તો જરા. તો R equivalent is equal to સૂત્ર કયું આવશે? R/n. એ ભાઈ જરાક સમજજો. તમે પાછા એવું ના વિચારતા કે આવું ક્યાંથી આવ્યું. જો સિમ્પલ વાત છે. જો 1/R equivalent બરાબર છે 1 2 3 4 બધા અવરોધોનું મૂલ્ય સરખું હોય તો ઉપર શું થઈ જાય? સરવાળો. તો કેટલા થઈ ગયા? n નો સરવાળો. 1 2 3 4 આવા n અવરોધ હોય તો n નો સરવાળો, અને નીચે r સમાન છે એટલે નીચે r. તો R equivalent is equal to શું લખાય? R/n. એ તો આપણે સૂત્ર લખ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એ જોજો કે તમને સપોઝ કે એમ કે મેક્સિમમ અવરોધ મેળવવા માટે કોણ હોય? શ્રેણી જોડાણ. સમાંતર જોડાણ સુધી પૂછે તો એટલું બરાબર છે. હવે તમને એવું કોઈ પૂછી નાખે એમસીક્યુ ની અંદર, બહુ નોર્મલ વાત, જરા ધ્યાનથી જરા સમજે. અહીંયા જરા લઈ લો છું. બહુ નોર્મલ વાત, જરા ધ્યાનથી સમજે. દાખલા તરીકે તમને એવું કહી દે કે R મેક્સિમમ જોતો છે, અથવા તો R અવરોધોને શેમાં તમારે ઇક્વિવેલન્ટ લીધું છે ને શેમાં જોડ્યા છે? શ્રેણીમાં. અને બીજા R અવરોધો છે એને તમે શેમાં જોડી દીધા છે વિદ્યાર્થી મિત્રો? સમાંતર. તો શું થઈ જશે? જો તો જરા શ્રેણી જોડાણમાં હોય તો શું લખતા હતા આપણે? nR. અને સમાંતર જોડાણમાં હોય તો શું લખતા હતા? બોલો તો જરા. R/n. હે ને વિદ્યાર્થી મિત્રો? R કેવા થઈ ગયા? કેન્સલ છે તો છે રૂટને અંશમાં, તો જવાબ કેટલો આવશે? n². મતલબ કે શું થશે? સંખ્યાનો વર્ગ. જેટલા તમે અવરોધો હશે, દાખલા તરીકે 10 અવરોધ હશે તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 100. અથવા તો જેમમાં પૂછે તો કેટલું મૂલ્ય હશે? તો અહીંયા દાખલા તરીકે તમે 2 અવરોધો રાખ્યા છે તો અહીંયા 2 નો સ્ક્વેર કરીએ તો 2 નો સ્ક્વેર કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 4. તો જવાબ કેટલો આવશે? 4/1. કારણ કે છેદમાં કાઈ ના હોય, ત્યાં એક તો હોય એટલે જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 4/1. તો આવા પણ તમને એમસીક્યુ અલગ અલગ રીતે પૂછી શકે છે. હવે આપણે એનું એક ઉદાહરણ જોઈએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એક દાખલો જોઈએ અને ઉદાહરણ જોઈએ કઈ રીતનું કામ છે. દાખલા તરીકે વોલ્ટેજ છે કે નક્કી કરી દે આપણે 20 વોલ્ટ. તમે અલગ રાખી શકો છો, મારે માત્ર એક દાખલો ભણાવવાનો છે એટલા માટે. હવે
સમતુલ્ય અવરોધ જો આપણે શોધવાનો હશે તો અહીંયા પ્રવાહ જશે અહીંયા I પહેલા અહીં નક્કી કરી નાખીએ અહીંયા પ્રવાહ I1 અહીંયા પ્રવાહ લખી નાખ્યા I2 અહીંયા પ્રવાહ લખી નાખ્યા I3 ફરી પાછો બધાનો સરવાળો થશે ને પ્રવાહ કેટલો મળશે I જેટલો અંદર ગયો હતો એટલો છે ચલો અહીંયા જરા જોઈ લઈએ કે આપણે પહેલા જોઈએ છે સમતુલ્ય અવરોધ તો અહીં લખી નાખીએ સમતુલ્ય અવરોધ चलो तो R equivalent is equal to આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા 1/r1 1/r2 1/r3 તો 1/r equivalent is equal to કેટલા લખી શકાય તો ભાઈ 1/2 1/4 1/5 ચલો હવે આપણે કરવું તો જરા ગણતરી કરીએ આનો લસાઅ કેટલો નીકળે છે મોટું મૂલ્ય 2 અને 4 લસાઅ આવી રીતે નીકળે ખબર છે વિદ્યાર્થી મિત્રો 2 4 અને 5 તો કેટલા વડે ભાગ ચાલશે દાખલા તરીકે 2 વડે તો 1 2 અને કેટલા રહેશે 5 ફરી પાછું 2 વડે 1 1 અને 5 ફરી પાછું કેટલા મળે મળે 5 વડે તો 1 1 યાદ છે ને આપણી જૂની રીત હા તો ઉભા 5 2 10 10 2 ને 20 તો લસાઅ કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો બોલો જરા 5 ચોક 20 એટલે 1 થશે તો 20 લસાઅ મળશે તો R equivalent is equal to અહીંયા 20 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે 10 વડે તો ઉપર ગુણી નાખીએ 10 જરા સમજો વિદ્યાર્થી મિત્રો અહીંયા 20 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે 5 તો ઉપર ગુણી નાખીએ 5 અહીંયા 20 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે 4 તો ઉપર ગુણી નાખીએ 4 હવે ટોટલ નો લસાઅ કેટલો થઈ ગયો તો ભાઈ 20 તો અહીંયા કેટલા લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા 20 ઉભા ઓપલો જરા સરવાળો જરા જોઈ લે તો કેટલો થશે બોલો તો જરા 10 5 15 4 19 એટલે મૂલ્ય કેટલું થયું 19 ના છેદમાં 20 આ 1/r equivalent આપણે તો જોઈએ છે R equivalent મતલબ કે સમતુલ્ય અવરોધ તો R equivalent તો આ બાજુ તમે વ્યસ્ત કર્યું તો આ બાજુ પણ વ્યસ્ત કરીશું તો જવાબ કેટલો આવશે 20 ના છેદમાં R equivalent is equal to જવાબ કેટલો આવશે 20 ના છેદમાં 19 શેમાં જવાબ આવશે ઓહમમાં અચ્છા સરસ ચલો હવે આપણે કુલ પ્રવાહ વહેતો જોઈએ તો શું કરીશું વાહકમાં અથવા તો કુલ પ્રવાહ ચલો ઓહમનો નિયમ શું હતો બોલો તો જરા V is equal to IR પણ R કેવો લેવાનો equivalent તો I જોતો હોય તો શું લખાય V upon R equivalent ઉભા V is equal to આપણી પાસે કેટલો આવ્યો છે 20 R equivalent is equal to આપણી પાસે કેટલા આવ્યા 20 ના છેદમાં 19 20 20 કેવા થઈ ગયા કેન્સલ છેદનો છેદ ઉલટીને અંશમાં તો કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા 20 એમ્પિયર ઉભા હવે સપોઝ કેવું કે દરેક શાખામાં વહેતો પ્રવાહ એટલે કે વોલ્ટેજ તો પૂછવાના નથી નહીં તો ખબર હશે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ 20 આના પણ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 20 આના પણ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 20 કારણ કે વોલ્ટેજ તો પૂછવાના નથી કારણ કે એ તો સમાન હોવાનો પરંતુ પ્રવાહ તમને પૂછે તો આપણે જરા લઈ લઈએ R1 ના બે છેડા વચ્ચેની R1 ની અંદરથી વહેતો પ્રવાહ તો અહીં લખી નાખીએ R1 અવરોધમાંથી વહેતો પ્રવાહ ચાલો એ પ્રમાણે આપણે શું નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો I1 તો I1 નું મૂલ્ય કેટલું છે બોલો તો જરા I = શું લખાય V upon R કારણ કે ઉપર તો જો આપણે કર્યું છે પણ આ 1 છે અહીં શું આવશે વિદ્યાર્થી મિત્રો 1 હાલો V નું મૂલ્ય કેટલું છે 20 R બોલતો અવરોધનું મૂલ્ય કેટલું છે 2 તો જવાબ કેટલો આવશે બોલો તો જરા 20/2 તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો ઓકે ભાઈ 10 તો અહીં કેટલા એમ્પિયર વહેતો હશે બોલો જરા પહેલી બ્રાન્ચમાં વહેતો પ્રવાહ કેટલો છે 10 એમ્પિયર હાલો બીજી બ્રાન્ચમાં I2 જોતો હોય તો શું કરીશું V upon I2 હાલો V એટલે 20 I2 એટલે બોલો તો જરા વિદ્યાર્થી મિત્રો બીજો અવરોધ કેટલો છે 4 તો કેટલા આવશે 5 ચોક 20 તો કેટલા આવશે મેં બોલો તો જરા 5 એમ્પિયર હાલો ત્રીજી બ્રાન્ચની અંદર વહેતો પ્રવાહ એટલે I3 બોલો તો જરા શું લખીશું V upon R3 તો શું લખાય વિદ્યાર્થી મિત્રો V બોલે તો 20 R3 બોલે તો કેટલા થશે 5 તો અહીં કેટલા કરીશું બોલો તો જરા 4 એમ્પિયર તો અહીંયા આપણે આવું પણ લખી શકીએ દરેક બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ દરેક બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ ચલો ઉભા રહો વિદ્યાર્થી મિત્રો હવે તમે ફરી પાછો બધાનો સરવાળો કરો તો 10 5 4 તો જવાબ કેટલો આવ્યો 19 તો જો ઉપર 19 છે તો આવી રીતે તમે દાખલો પણ ગણી શકો છો હવે આના સિવાય પણ આપણી પાસે એક આવશે સમાંતર જોડાણની જગ્યાએ મિશ્ર જોડાણ તો એ પણ જરા જોઈ લઈએ નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ લઈએ છીએ મિશ્ર જોડાણ કેવું છે તે આ બાજુથી દાખલા તરીકે પ્રવાહ I જેટલો અંદર મૂક્યો છે I જેટલો બહાર નીકળવાનો છે કારણ કે વચ્ચે કોઈ બી વ્યક્તિ પ્રવાહનો ઉપયોગ કરી લેવાનો નથી તો ચાલો આ બાજુથી પ્રવાહ બાજુ જશે તો અહીંયા I જેટલો પ્રવાહ આવશે પણ અહીંયા બે બ્રાન્ચ છે મતલબ જવા માટેના બે માર્ગ છે
એક માર્ગ આ છે, એક માર્ગ આ છે, બંનેના અવરોધો અલગ અલગ છે, તો બંનેમાં વહેતો પ્રવાહ પણ કેવો મળશે? અલગ અલગ. તો અહીંયા વહેતો પ્રવાહ I1 અને અહીંયા કેવો વિદ્યાર્થી મિત્રો મળશે? વહેતો પ્રવાહ I2. હવે તમે અહીં કેમ જશો એટલે એક અવરોધ આ થાય અને બે અવરોધો આ થયા, પણ આ બંને કેવા છે? તો ભાઈ અલગ અલગ બ્રાન્ચ છે, મતલબ કે જવા માટેના બે માર્ગ છે. તો બે માર્ગ તો આ બંને કેવા થશે વિદ્યાર્થી મિત્રો? બોલો તો જરા. સમાંતર જોડાણમાં તો જરા એનું સમાંતર જોડાણ પહેલા લઈ લઈએ. તો R2 અને R3 અવરોધો સમાંતર જોડાણમાં છે. સમાંતર જોડાણમાં હોય તો શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? બોલો જરા. 1/r' is equal to 1/r1. 1 તરીકે કોણ છે? 2. તો 1/r2 plus 1/r3. તો r' is equal to શું લખી શકાય? જો તો જરા. r' is equal to અહીંયા 3 લઈ જાઓ, 2 લઈ જાઓ, એટલે r2 plus r3 upon r2 into r3. તો શું લખાય વિદ્યાર્થી મિત્રો? r' is equal to r2 into r3 upon r2 plus r3. ઉભા. આ કયું થયું? આ બંનેનું થયું. હવે આ બંનેનો એક અવરોધ બની ગયો, બરાબર? આ બંનેનો એક અવરોધ બની ગયો અને એક આ થયો. તો આ બંનેનો એક આ એક રસ્તો છે, આ બંનેનો એક અવરોધ, મતલબ કે આ રીતે આપણે એને દોરી શકીએ જો આપણે દોરવું હોય તો, કે એક અવરોધ તો આ હતો જેનું નામ આપણે આપી દઈએ છીએ R1. બંને અવરોધો ભેગા થઈને એક સમતુલ્ય અવરોધ બનાવ્યો છે, જેને આપણે નામ આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા R'. હવે તમે વિચારો તો જરા, આ બે સેવા જોડાણમાં થયું તો કે આ બંને તો એક જ રસ્તો છે જવા માટેનો, તો શું થશે? શ્રેણી જોડાણ. તો આપણે એ જરા લખી નાખીએ R1 અને R' શ્રેણી જોડાણમાં હોવાથી શું લખી શકાય? 1/r શ્રેણી જોડાણ એટલે R' is equal to ડાયરેક્ટ સરવાળો કરવાનો ને, તો હું લખાય R' plus R અથવા તો R1 પ્લસ કયું મૂલ્ય છે? R'. તો અહીં શું લખી નાખીએ? R'. હાલો, R1 ના તો R1 બરાબર છે અને R' is equal to જો આપણે અહીં મૂલ્ય લઈ આવ્યા છે કેટલું છે? બોલો તો જરા. R2 R3 upon R2 plus R3. સમજો આ શું મળ્યો? બોલો તો જરા. કુલ પ્રવાહ, કુલ અવરોધ. હવે આપણે જો વહેતો કુલ પ્રવાહ જોતો હોય તો શું લખીશું? વાહકમાં વહેતો કુલ પ્રવાહ. હાલો, પ્રવાહનું સૂત્ર બોલો તો જરા. I is equal to V upon R. પણ R કયું લેવાનું? બધાનું ઇક્વિવેલન્ટ લેવાનું, એટલે R ડબલ ડેશ લખી નાખીએ. V ના V બરાબર છે અને R ડબલ ડેશ is equal to આપણી પાસે મૂલ્ય છે R1 પ્લસ હું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? બોલો તો જરા. R2 R3 upon R2 plus R3. આવી રીતે તમે અંદર કિંમતો મૂકીને દાખલો ગણી શકો છો અને પ્રવાહ મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જરા એ સમજો કે શ્રેણી જોડાણ ક્યારે આવે છે અને સમાંતર જોડાણ. ઘરનું બધું જોડાણ જે છે એ બધું સમાંતર જોડાણમાં હોય છે, કારણ કે એક જગ્યાએ આપણે મતલબ કે જે જગ્યાએ આપણું બોર્ડ હશે એ બોર્ડથી અલગ અલગ તાર બધી જગ્યાએ જોડેલા હશે. મતલબ પંખાને અલગ તાર આપ્યો હશે, ટ્યુબલાઇટને અલગ તાર આપ્યો હશે, એસી હોય તો એને અલગ તાર આપ્યો હશે. ઘરની અંદર બધી જ વસ્તુ, ઘરઘંટીથી માંડીને ફ્રીજથી માંડીને દરેકને અલગ અલગ તાર આપ્યા હશે, તો એને આપણે કહીશું સમાંતર જોડાણ. પરંતુ ઓલા લગ્નની અંદર ઓલા લબુકિયા જબુકિયા જેને કહો છો, જેને એલઈડી કહેવાય, તો મેરેજની અંદર જે ઓલા એલઈડી જે સળગતા હોય છે જુદા જુદા કલરના, જુદી જુદી ડિઝાઇનો બનાવતા હોય છે, કોઈના મેરેજની અંદર પણ કોઈ ફંક્શનની અંદર આનો ઉપયોગ થતો હોય છે, તો એ જે હોય છે એ એકબીજા કેવા હોય છે? તો કોઈ શ્રેણી જોડાણમાં. તો શ્રેણી જોડાણમાં અંદર એક પ્રોબ્લેમ બહુ મહત્વની છે કે વચ્ચે જો કોઈ એલઈડી ખરાબ થઈ જાય તો એની પાછળની જે એલઈડી છે એ બધી એલઈડી કેવી થઈ જાય? બંધ થઈ જાય. જ્યારે સમાંતર જોડાણની અંદર આવું હોતું નથી. એટલે ઘર વપરાશની અંદર મોટા ભાગે કયું હોય છે? તો કે ભાઈ અવરોધોનું કેવું જોડાણ મળે છે? સમાંતર જોડાણ. શું કરવા? કારણ કે એકને નુકસાન જાય તો બાકીના તો બધા ચાલુ રહે. નહીં તો કેવી ઘટના બને? શ્રેણી જોડાણમાં જોડો તો પંખો ખરાબ થઈ ગયો એટલે બધા જ રૂમના પંખા પણ બંધ, એસી પણ બંધ, લાઈટો પણ બંધ, આવી ઘટના બને. એટલા માટે ઘરની અંદર હંમેશા સમાંતર જોડાણ હોય છે અને પેલી જે ડિઝાઇનો જુદી જુદી બનતી હોય છે એની અંદર હંમેશા કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? શ્રેણી જોડાણ. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. આ બન્યું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને બીજું એ બંનેનું કેવું બન્યું વિદ્યાર્થી મિત્રો? મિશ્ર જોડાણ.